કારણ કે આપણો 15 છે ને ભાઈ એ ટૂંકમાં ગરો ડપ્પો ખાઈ ગયો, એ મરી ગયો. તો કોંગ્રેચ્યુલેશન સતીશભાઈ નવા આઈફોન 16 માટે. અને આજે સવારનું અમારું ડિસ્કસ હાલતું હતું કે ભાઈ કયો ફોન લેવો, પણ આપણે 4 લઈને આવી ગયા છે લખીમાં. તારો મોબાઈલ વઈ દે મને હવે યાદ હમણાં લખીમાં ફોન બગડી દીધો છે. સપ્તાહ છે ભાઈ હમણાં આવે ને 5મા મહિને 9 તારીખથી લઈને 15 તારીખ સુધી બહુ મોટું આયોજન છે. જેમ પિંડારા હતું ને ભાઈ એ ટાઈપનું જ. ક્યાં લક્ષ્મીમાં લક્ષ્મીમાં મારા આ સપ્પલ પહેલી લીધા છે. સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ આપણે નતા આવતો એનું કારણ તો એક જ ભાઈ, કારણ કે આપણો આઈફોન હતો ને ભાઈ ભાંગી ગયો, બગડી ગયો. તો અત્યારે છે ને ભાઈ રાજકોટ આવ્યો તો રમેશભાઈના ઘરે. રમેશભાઈના થ્રુ છે ને ભાઈ આપણે પાછા અહીંયા પહોંચી ગયા. હા કંઈક અહીંયા છે મેં આઈફોન લીધું હતા, રમેશભાઈ સેટિંગ કરી દીધું ને અત્યારે અમારે જવાનું છે રમેશભાઈના ઘરે. મેં આ ફોન લીધો ને ભાઈ એ ક્લિપ છે ને રમેશભાઈના ફોનમાં મારે કાઢવી પડશે. ભાઈ એ ક્લિપ તમે કદાચ આગળ જોઈ લીધી છે. હા આઈવિનસમાં ભાઈ હાટું ફોન લેવા આવ્યા અને આજે અમે ફોનનું સર્વે લગભગ આખો દી કર્યું, પછી સાંજે કન્ફર્મ થયું કે હવે આપણે હા લઈ લઈએ. ટૂંકમાં આપણે બજેટ ટૂંકમાં એટલી હતી કે 16 લેવાનું. રમેશભાઈ કે તો 16 લઈ જ લે. ટૂંકમાં ઘણા નવા યુટ્યુબર છે ચાલુ કરીને ભાઈ એ ડાયરેક્ટ પ્રો મેક્સ છે. આપણી ઇન્કમ છે પણ આપણે લઈએ. એમાં શું છે ખબર છે ભાઈ, તમારી જેવી જરૂરિયાત એ પ્રમાણે ફોન લેવો જોઈએ. એવી જરૂર નથી કે ભાઈ તમે ટોપ મોડેલ જ લ્યો. અને આઈફોનમાં એવું છે કે એવું તોડી નાખે એવું ટૂંકમાં ફેર પણ નથી આવતો કે તમે લેટેસ્ટ મોડેલ જ લ્યો. નોર્મલ ટૂંકમાં ફેરફાર પડે તો આપણે બજેટમાં લઈ લીધું. બાકી જેનું જેવું બજેટ ભાઈ. ફાઇનલી ભાઈ આપણે છે ને આઈફોન 16 લઈ લીધું, કારણ કે આપણો 15 છે ને ભાઈ એ ટૂંકમાં ગરો ડપ્પો ખાઈ ગયો, એ મરી ગયો. એટલે અત્યારે છે ને અમે ભાઈ આઈફોન લેવા હું અને રમેશભાઈ અને મેન અર્થ છે ને ભાઈ રમેશભાઈનો છે આ ફોન લેવડાવવામાં. કારણ કે ઓલો ફોન બગડી ગયો સવારના છે ને ભાઈ અમે ટૂંકમાં પછી આ લેવા આવ્યા. રમેશભાઈ સેટિંગ કરી દીધું આઈફોન 16 તો હાલો ખોલી નાખ્યા. સેમ જ છે પણ ખાલી કેમેરા આડા છે. પહેલાં આમ હતો હવે આવા છે. હવે તો કોંગ્રેચ્યુલેશન કહી દીધું કોમેન્ટમાં, હું હપ્તા ભર્યા કરી. તો કોંગ્રેચ્યુલેશન સતીશભાઈ નવા આઈફોન 16 માટે. અને આજે સવારનું અમારું ડિસ્કસ હાલતું હતું કે ભાઈ કયો ફોન લેવો, પણ અટાણે ફાઇનલ અમારો આઈફોન 16 થઈ ગયો. અને એ પણ વ્હાઇટ કલર. ભાઈને વ્હાઇટ કલર વધારે પસંદ હતો. અને મિત્રો અટાણ સુધી જે રિઝલ્ટ આવતું હતું એ આઈફોન 15માં આવતું હતું, હવે આઈફોન 16માં આવશે. તો ભાઈ જે નવો ફોન લીધો એના વિશે કમેન્ટ પણ તમે કરી નાખજો. ભાઈ રાજકોટથી પહોંચી ગયા છીએ આપણે આપણા ઘરે. ભાઈ રાજકોટથી કાલે પૂરો તો રાતે 3:30 એવું થઈ ગયું હતું ને બાકી જેના મોટું બધું કામ હતું તે કરી લીધું. ને અત્યારે મારા લખીમાં 4 લઈને આવી ગયા છે. લખીમાં તારો મોબાઈલ વઈ દે મને હવે યાદ હમણાં લખીમાં ફોન બગડી મારો દીકરો ઢીલો પડે ને ઢીલો પડશે. હા લઈ આવું રાતમાં લઈ આવો કે નહીં? કાલે બગડ્યો ને ભાઈ હા સવારે પછી ફોન લઈ આવો. હા આવા ખોરિયા તો ભાઈ ઘણા હોય. અમારા મામા છે દલાવો સા પાઈ દો ભાઈ ખુશીમાં બધાને. સા પી એ જ વાત સુધાવા ઘરના સપોર્ટ નથી કરતા. બસ કઈ વાંધો નહીં. હાલો ચા પી લે અને રિઝલ્ટ કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. ને અહીંયા જો 2 કારીગરો આફ્રિકા છે અત્યારે એકચ્યુઅલીમાં રિપેરિંગનું કામ ચાલુ છે. હવે પ્રેશર આવે તો તમને બતાવે, નહીં આવે તો નહીં બતાવે. ભાઈ નેરેરીમાં દવા છાંટવાનું કામ ચાલુ હતું. દવા ટૂંકમાં છટાઈ ગઈ. તો હવે છે ને ભાઈ આપણે આ ઓયણી છે ને એની સર્વિસ કરવાની છે. તો એ છે ને બધું પાણી વેલામાં નાખી હાઈ પ્રેશરથી આપણે છે ને ઓયણી સાફ કરવાની છે. ગાડી ધોવાઈ જાય ને જો આ પ્રવીણભાઈ આપણે ટાંકો ખાલી કરે. હાલો તો મસ્ત મજાની છે ને આ ઓયણી ધોઈ નાખી એટલે એ કાચ ખાતી તો બંધ થાય. હાલો તો ફટાફટ છે ને ભાઈ આ બધું ક્લીન કરી નાખીએ પછી મળીએ. ભાઈ ઘણા સમયથી આપણે ઘરે રસ્તો જાય ને ભાઈ એનું કામ હાલતું હતું 4 મહિનાથી. ફાઇનલ અમે જો બધા સાધનો આવી ગયા. હવે લગભગ રસ્તો બની ગયા. કાલે લખીમાં હજી કઈ નક્કી નથી. અમારા ગામમાં સપ્તાહ છે ભાઈ હમણાં આવે ને 5મા મહિને 9 તારીખથી લઈને 15 તારીખ સુધી બહુ મોટું આયોજન છે. જેમ પિંડારા હતું ને ભાઈ એ ટાઈપનું. ક્યાં લક્ષ્મીમાં લક્ષ્મીમાં મારા આ સપ્પલ પહેલી લીધા છો. લક્ષ્મીમાં તો બતક જેવું લાગે સંપલ મોટા એવું છે. એ જ વાત લક્ષ્મીમાં ભાઈ જેમ ટ્રેક્ટરમાં ટાયર ઉતા નહીં એમ લક્ષ્મીમાં સંપલ તોડ નાખે એવું કામ કરે. કાંઈ વાંધો ને. હાલો ભાઈ અમે આપણે હાથન કાલે જો બધી ધોયા હતા ને એ બધાને છે ને અંદર મૂકવાના છે. તે મૂકી દઈને પછી વાડીએ જવાનું કદાચ થાય છે, ફિક્સ નથી. અત્યારે હું વાડીએ આવ્યો હતો બરોબર ને. અમારી સાઈડ ટૂંકમાં જે ભાઈ જમીન કઈ રીતના હોય તમને આવે છે ને જો દેખાડું. અમારી સાઈડ કુવા કેવા હોય અને અમારી જમીન કેવી હોય. જમીન વાત કે જમીન જો અહીંયા તમારે અહીંયા ધૂળ દેખાય, ખાલી એટલી ધૂળ હોય અમારે ટૂંકમાં વાવેતર થાય એટલું. બાકી છે ને ધૂળ જ નહીં. બાકી આ ટાઈપનો પથ્થર હોય જો. અને પાણી કેટલું જો હા ઉપર 40 ફૂટ અહીંયા મેક્સિમમ કૂવો છે ને ભાઈ 40 ફૂટ ઊંડો હોય. 40 ફૂટથી જવાનું જ નહીં નીચે. ત્યાં સુધી તમારે પાણી ખૂટે જ નહીં. 40 ફૂટ કૂવો થઈ ગયો ને ભાઈ એટલે ટૂંકમાં તમારે છે ને ભાઈ 5 મોટર નાખ્યો તો એ પાણી ન ખૂટે એટલું પાણી આવી જાય.
અમારી ભાષામાં તો ટૂંકમાં બાર કહેવાય. જમીન અંદર છે ને ટૂંકમાં પાણીની પિચકારી થતી હોય. તમારી સાઈડ મને શું કહેતા હોય ખબર નહીં, અમારી સાઈડ બાર કહે ને. આ છે ભાઈ અમારી નારિયેરી. નારિયેરીને આ બધું છે ને સાફ સફાઈ કરવાનું કામ ચાલુ છે. તો ઓલી બાજુ થઈ ગયું, આ સાઈડ ચાલુ છે સાફ સફાઈ કરવાનું. હવે નારિયેર હમણાં જ કાપી ગયા, વાવવાની ઝીણા ઝીણા સોટા. ને હવે છે ને ભાઈ બીજી વાડી આપણે નારિયેરી વાવવા જવાનું છે. બેગ છોડવા હોય ગયા ને તો હાલો જાય અમે. આ છે આપણી ભાઈ બીજી વાડી. અને આ નારિયેરીનો બગીચો આપણે 2 વર્ષનો હમણાં પૂર્ણ થશે, 2 વર્ષ થાય. ને આ નારિયેરી આપણે ભાઈ લોટર નારિયેર છે. આમાં જો એક નારિયેરી વહી ગઈ હતી સાઈડમાં, જો બીજી પોતે હું કહું એમાં કંઈ થાય ને સાઈડમાં બીજી વાવી દીધી. પછી આ બધી છે ને કાપી નાખશું. આ નારિયેરી આપણે વાવી દીધી. ને આ પીવીસી શા માટે નાખી તમને કહું ભાઈ, ભૂંડડા છે ને ખતરા નહીં સારું આ પીવીસી નાખી. તો એ જો કે એ ભૂંડડાઓને કંઈ ફેર પડે ને, એ તો પીવીસી હોતું કાતરી નાખે એમ છે. કંઈ વાંધો નહીં, આપણે આપણા પ્રયત્ન કરીશું વાવવાના અને ભૂંડડાને ખાવાના પ્રયત્ન કરીશું. આમાં તો પાણી જાય ભાઈ ધીરે ધીરે ઉતાણામાં. બાકી વિડીયો ક્વોલિટી તમને કેવી લાગી જરા કોમેન્ટ કરજો. કેમ કે ભાઈ હમણાં ખર્ચો કર્યો છે યાર 66,000નો, તો ક્વોલિટી તો સારી જ લાગે ને. ભાઈ બીજી વાડી આવ્યા ને અહીંયા આવ્યા ને ભાઈ નારિયેળ પીવા મનથી 3-4 છે ભાઈ. હમણાં જ પાડી ગયા તો 15 દી નથી થયા. હવે છે ને ભાઈ કોઈ છેડ્યા ને તો ટ્રાય કરીએ ડેલીવર. આપણે ટૂંકમાં સડતા તો બહુ આવડે ને. એમાં ભાઈ પડ્યા હોય ને ટાટિયા ભાંગી જાય. હાલો ભાઈ બધા નારિયેળ પીવા. હા ભાઈ તમે કહેશો કે નેકરા વ્લોગમાં ભાઈ ખેતરું જ બતાવે ને આ વાડીએ ઓલી વાડીએ, પણ હમણાં ભાઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. પ્લસ આપણો ફોન બગડી ગયો હતો તે 10 દિવસનો આગો હે. ભાઈ આ આપણું ખેતર છે. અહીંયાથી વાહથી 13 વીઘામાં અડદ છે. ને અહીંયા નારિયેરીનો બગીચો. નારિયેરી અમારે છે ટૂંકમાં 8-10 વીઘાની. ને લખીમાં બધે જો અહીંયા નેદવાનું કામ ચાલુ છે. ને હા ફોન ચાલુ છે મારા મામાનું, તો એનારી વાતું કરે. બાકી બધા જો વાને દે. ને આ આપણી જૂની નારિયેરી છે. આ નારિયેરી તમે દેખાય ને છો ભાઈ, અમારા દાદા ને દાદા વાવીને ગયા એટલે 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષનો બગીચો છે ભાઈ જૂનવાણી. એટલે એવું બધું છે. નારિયેરીના કામ હમણાં સતત ચાલુ રહે. અને આ નારિયેરી લોટણ છે, એ જો કે પીવા માટે ટૂંકમાં બેસ્ટ છે. હાલો તો ભાઈ ઘરે છે ને ઝીણા મોટું બધું કામ કરવાનું છે. આ છે આંબો નાનો અમથો, કઈ વાંધો નહીં. હાલો ભાઈ જાય ઘરે. આ છે અમારી રોયલ એનફિલ્ડની ક્લાસિક 350. ભાઈ આને ટૂંકમાં એક તમને નેગેટિવ પોઈન્ટ કહું ભાઈ, આનું વાયરિંગ છે ને હાવ બેકાર આવે. માનો હમણાં બેગ દી કાંટો બંધ થઈ જતો તો આમાં એકથી વાયરું એક અંદર તૂટી ગયા બરાબર. હવે તો એ હજી તો સોલ્યુશન નથી થયું ને ભાઈ. કે અહીંયા તમે જો દેખાય આ વાયર તૂટી ગયો હોરનનો. એટલે ભાઈ ટૂંકમાં વાયરિંગની બાબતમાં છે ને ભાઈ રોયલ એનફિલ્ડ વાળાનું કંઈક સુધારો તો વાંધો નહીં. બાકી ભાઈ એનું વાયરિંગ હાવ એટલે હાવ બેકાર આવે. અને ભાઈ કીક ને કીક તો રામાયણ ચાલુ જ રહે વાયરિંગ બાબતનું. બાકી આમ કંઈ વાંધો ન થતો, પણ વાયરિંગ છે ને ભાઈ તૂટ્યા જ કરે ક્યાંક ઓટોમેટિક તૂટી જાય. તો તમારે આવા પ્રશ્ન છે કે નહીં તમારી ગાડીમાં જરા કોમેન્ટ કરજો. તો ભાઈ આજનો આ વ્લોગ ઘણો લાંબો થઈ ગયો, તો આ વ્લોગને આપણે અહીંયા કરી દઈશું પૂરો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું એક ભૂલતા નહીં ખાસ.